મેલ્કીસેદેક અને પાસ્કા પર્વ સંબંધી સત્યના વચનો તપાસતા. આવો આપણે બાઇબલ દ્વારા ખાતરી કરીએ કે પાસ્કા પર્વમાં પરમેશ્વરના કેવા આશીર્વાદ સમાયેલા છે. બાઇબલમાં ઈસુને હલવાન, ઉત્તમ ઘેટાપાળક, પ્રબોધક અને પ્રમુખ યાજક તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે. પ્રમુખ યાજક એ મુખ્ય વ્યક્તિ છે જે બલિદાનોની અધ્યક્ષતા કરે છે. ત્યારે ઈસુને મેલ્કીસેદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજકનું પદ કેમ આપવામાં આવ્યું? એવું શીર્ષક કારણ વગર આપવામાં આવતું નથી. મેલ્કીસેદેક અને સ્વર્ગીય લોકોના ઉદ્ધાર વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધને કારણે આ સ્પષ્ટપણે આપવામાં આવ્યું છે. આવું કેમ છે? આજે આવો આપણે મેલ્કીસેદેક દ્વારા પાસ્કા પર્વના સત્યને જાણીએ. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 5 વચન 5 જોઈએ. એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહીં, પણ જેમણે તેમને કહ્યું, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે, તેમણે તેમને તે માન આપ્યું. વળી તે જે પ્રમાણે બીજે સ્થળે પણ તે કહે છે, મેલ્કીસેદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે. તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે ઈશ્વરનો ડર રાખ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી. અને તે પુત્ર હતા. અહીં પુત્ર કોણ છે તે ઈસુનો ઉલ્લેખ કરે છે. તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા, તેથી તે આજ્ઞાપાલન શીખ્યા. બીજા શબ્દોમાં, વધસ્તંભ પરના દુઃખ સહન કરવાથી અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે તે શું થયું? અનંત તારણનું કારણ થયા. તેમને મેલ્કીસેદેકના ધારા પ્રમાણે ઈશ્વરે પ્રમુખ યાજકનું નામ આપ્યું. ઈસુનું કાર્ય આપણા ઉદ્ધાર માટે હતું. હિબ્રુ અધ્યાય 9 વચન 27માં લખ્યું છે, જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે કઈ વાર પ્રગટ થશે? શાસ્ત્ર શીખવે છે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. આ પૃથ્વી પર ખ્રિસ્તના પ્રથમ અને બીજા આગમનનો હેતુ એક જ છે, માનવજાતિને પાપ અને મૃત્યુની શક્તિથી છોડાવવા અને પાપ અને મૃત્યુથી બંધાયેલા લોકોને બચાવવાનો. તો ઉદ્ધાર આપવા પૃથ્વી પર આવેલા પરમેશ્વર પ્રમુખ યાજકનું પદ ધરાવે છે, એનો શો અર્થ? યાજકની ભૂમિકા શું છે? યાજકની ભૂમિકા બલિદાન ચઢાવવાની છે. આજના સમયમાં આપણે બલિદાનને આરાધના સમજી શકીએ છીએ. તે પરમેશ્વરને આરાધના ચઢાવે છે. ભલે ઈસુ પરમેશ્વર છે જે આખી માનવજાતિ દ્વારા સેવા પામવાની યોગ્ય છે, તે આ પૃથ્વી પર પ્રમુખ યાજકના પદ પર આપણને આરાધનાની રીત શીખવવા આવ્યા, જેનાથી આપણો ઉદ્ધાર થઈ શકે. તે કઈ ધારા પ્રમાણે પ્રમુખ યાજક છે? લખ્યું છે તે મેલ્કીસેદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક છે. તો મેલ્કીસેદેક કોણ હતો તે સમજવા માટે આવો આપણે પહેલા બાઇબલ જોઈએ. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 14 વચન 17 જોઈએ. અને કદોરલા ઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો, ત્યારે તેને મળવા માટે સદોમનો રાજા શાવેના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં આવ્યો. અને શાલેમનો રાજા મલ્કીસેદેક તે શું લાવ્યો? તે રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો. અને તે કોણ હતો? તે પરાત પર ઈશ્વરનો યાજક હતો. યુદ્ધમાં વિજયી થઈ પાછા ફરતી વખતે ઇબ્રાહિમ મેલ્કીસેદેકને મળ્યો, જે તેને આશીર્વાદ આપવા રોટલી અને દ્રાક્ષારસનું અર્પણ લાવ્યો. તે સમયે યાજકો દ્વારા ચઢાવાતા બલિદાનમાં લોહી વહેવડાવવું સામેલ હતું. પરમેશ્વરને ઘેટા, બકરા કે કબૂતરનું લોહી ચઢાવવું સામાન્ય હતું. પણ મેલ્કીસેદેકે રોટલી દ્રાક્ષારસનો ઉપયોગ કર્યો. તે એકદમ અસામાન્ય હતું. બલિદાન ચઢાવવાની આ સામાન્ય રીત ન હતી.
રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો. આવો આપણે વચન 18 ફરીથી વાંચીએ. અને તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો. અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપીને કહ્યું, પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમનાથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ. અને પરાત્પર ઈશ્વર, જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમને ધન્ય હો. અને ઇબ્રામે સર્વમાંથી 10મો ભાગ આપ્યો. 10મો ભાગ એટલે દશાંશ. આ દશાંશ, જે પરમેશ્વરનું અર્પણ હતું, તે કોને અપાયું? તે મેલ્કીસેદેકને અપાયું. હિબ્રુ અધ્યાય 5 કહે છે કે ઈસુ મેલ્કીસેદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક છે. તેથી જ્યારે ઈસુ બલિદાન ચઢાવે છે, એટલે કે જ્યારે તે આરાધના કરે છે, ત્યારે તેમણે શું લાવવું જોઈએ? આવો આપણે માથી અધ્યાય 26માં તેનો જવાબ શોધીએ. આવો આપણે અધ્યાય 26 વચન 17 વાંચીએ. અને બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્કા પાળવાનો છું. આવો આપણે વચન 26 પર જઈએ. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો, ખાઓ, એ મારું શરીર છે. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે પાસ્કાના દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને સ્તુતિ કરી તેઓને આપીને કહ્યું, તમે સહુ એમાંનો પીઓ. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. આ જ કારણે ઈસુ મેલ્કીસેદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક છે. પાસ્કા પર્વ દ્વારા તેમણે રોટલી પર આશીર્વાદ માંગીને કહ્યું, એ મારું શરીર છે. પછી તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લઈને આશીર્વાદ માંગીને કહ્યું, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. એમ કહીને આપણને સમજાવ્યું. આ કારણે બાઇબલ જૂના કરારના મેલ્કીસેદેક અને ઈસુ ખ્રિસ્ત, જે નવા કરારના મેલ્કીસેદેક છે, વચ્ચેના સંબંધને પડછાયા અને વાસ્તવિકતાના રૂપમાં સમજાવે છે. મેલ્કીસેદેક દ્વારા સ્થાપિત આરાધનાની રીત દ્વારા પરમેશ્વર આજે આપણને શીખવી રહ્યા છે કે રોટલી અને દ્રાક્ષારસ દ્વારા તે આપણને પાપોની ક્ષમા, અનંત જીવન અને આપત્તિઓથી બચવાના મૂલ્યવાન આશીર્વાદ પ્રદાન કરે છે. જેમ ઇબ્રાહીમે શારીરિક મેલ્કીસેદેકથી રોટલી અને દ્રાક્ષારસથી શારીરિક આશીર્વાદ મેળવ્યા, તેમ આજે આપણે આત્મિક મેલ્કીસેદેક ઈસુ ખ્રિસ્ત દ્વારા અનંત જીવન અને પાપોની ક્ષમાના આશીર્વાદ મેળવી રહ્યા છીએ.